નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજે આપણે આજના આ વિડીયોમાં આજના 15 મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આજના પહેલા સમાચારની વાત કરીએ તો 2017મો હપ્તો ક્યારે જમા થશે અને અમુક ખેડૂત ભાઈઓના ખાતામાં 16મો હપ્તો પણ જમા નથી થયો। શું કરવાથી 16મો હપ્તો અને 17મો હપ્તો ખાતામાં જમા થશે? તો મિત્રો, ખેડૂત ભાઈઓને 3 મહિનાના અંતરાલ સાથે પીએમ કિસાનનો 2000નો હપ્તો ખાતામાં જમા કરવામાં આવે છે। ફેબ્રુઆરી મહિનામાં 16મો હપ્તો જમા કરવામાં આવ્યો હતો, તેવી જ રીતે 17મો હપ્તો પણ જૂન અને જુલાઈ મહિનામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે। અને જે ખેડૂત ભાઈઓને 16મો હપ્તો હજુ સુધી ખાતામાં જમા નથી થયો તેમણે તેમનું આધાર કાર્ડ કેવાયસી કરાવી લેવાનું છે, જેથી કરીને 17મા હપ્તાનો લાભ તમે નહીં ચૂકો। કયા કયા ખેડૂત ભાઈઓને 16મા હપ્તાનો લાભ નથી મળ્યો તે મિત્રો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને કેવાયસી જરૂરથી કરી લેજો, જેના થકી 17મો હપ્તો તમારા ખાતામાં આવવાથી કોઈ પણ અડચણ આવે નહીં અને ખાતામાં જમા થઈ શકે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો દર મહિને 1000 રૂપિયા મહિલાઓના ખાતામાં જમા થશે। ભાજપ સરકારે મહતારી વંદન યોજનાનો બીજો હપ્તો જાહેર કર્યો છે। છત્તીસગઢની માતાઓ અને બહેનોના સ્વાભિમાનને માન આપીને મિત્રો મહતારી વંદન યોજનાનો આ મહિનો એટલે કે બીજો હપ્તો પણ ગઈકાલે બહાર પાડવામાં આવી ગયો છે। અગાઉ 10 માર્ચે મહતારી વંદન યોજનાનો પૈસાનો પ્રથમ હપ્તો ડીબીટી દ્વારા મિત્રો લગભગ 70 લાખ પરિણીત મહિલાઓના બેંક ખાતામાં મોકલવામાં આવ્યો હતો। આમ મહિલાઓને દર મહિને 1000 રૂપિયા ખાતામાં આવે છે। શું મિત્રો ગુજરાતમાં પણ આ યોજનાનો લાભ મળવો જોઈએ કે નહીં? અમને જરૂરથી જણાવજો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને મોટી ચેતવણી આપવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એપ્રિલ મહિનામાં મિત્રો ગરમીના કારણે મુશ્કેલીઓ વધી શકે છે, જેના કારણે ખેડૂતોને ભારે અસર થઈ શકે છે। હીટ વેવ એપ્રિલ મહિનામાં મિત્રો 7 થી 8 દિવસ સુધી ચાલી શકે છે, જેની અસર ઘઉંના પાક ઉપર પડી શકે છે। ગરમીના કારણે મિત્રો ઘઉંના પાકને અસર પણ થઈ શકે છે। ખેડૂત ભાઈઓને મોટી ચેતવણી મિત્રો આપવામાં આવી ગઈ છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો 12 થી 18 એપ્રિલ દરમિયાન માવઠાની મિત્રો આગાહી કરવામાં આવી ગઈ છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 7 એપ્રિલ સુધી રાજ્યમાં કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ રહેશે। 9 એપ્રિલ પછી તાપમાનમાં વધારો જોવા મળશે। ઉપરાંત 12 થી 18 એપ્રિલ દરમિયાન માવઠું થવાની શક્યતાઓ પણ છે। પૂર્વ ગુજરાત અને સાબરકાંઠા જિલ્લામાં માવઠું પડે તેવી મિત્રો શક્યતાઓ વ્યક્ત કરી છે। રાજ્યના અન્ય કેટલાક સ્થળોએ છૂટો છવાયો વરસાદ પણ પડી શકે છે, તેમ આગાહીકાર મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું હતું। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મોદી સરકાર કહે છે તે કરીને બતાવે છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં ભાજપ સરકારની કારીગરીને લઈને મિત્રો મોદી સરકાર માટે જે કહ્યું તે કરી બતાવ્યું છે। તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં કલમ 370 અને 35A હટાવવાનો વાયદો પૂરો કર્યો છે, આતંકવાદનો નાશ કર્યો છે, અયોધ્યામાં રામ મંદિર બનાવીશું તે પણ કાર્ય પૂર્ણ કર્યું છે। 22 જાન્યુઆરી 2024માં રામલલ્લા બિરાજમાન પણ થઈ ગયા છે। આ નરેન્દ્ર મોદીની સરકાર છે, જે મિત્રો બોલે છે તે કરીને બતાવે છે તેવું મિત્રો અમિત શાહનું કહેવું છે। પણ મિત્રો બીજી તરફ જોઈએ તો નરેન્દ્ર મોદીની સરકારે એવું પણ વચન આપ્યું હતું કે ખેડૂતોની આવક ડબલ કરવાનું વચન આપ્યું હતું અને ખેડૂતો માટે કંઈક કરશે તેવું પણ જણાવ્યું હતું। પરંતુ મિત્રો કેટલાક ખેડૂતોનું એવું કહેવું છે કે અમારી આવક ડબલ થવાની તો નથી, પરંતુ અડધી જરૂર થઈ ચૂકી છે। આ મુદ્દે મિત્રો ખેડૂત ભાઈઓ તમે શું કહેવા માંગો છો અમને જરૂરથી જણાવજો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીની રાવણ સાથે સરખામણી કરવામાં આવી છે।
ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે આજે ભાવનગરમાં પીએમ મોદીની રાવણ સાથે સરખામણી કરી છે અને કહ્યું છે કે અહંકાર રાવણ અને કંસનો પણ તૂટ્યો હતો. ગોહિલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું અને દાવો કર્યો હતો કે 10 વર્ષમાં ભાજપે કુલ 82,055 કરોડનું દાન મેળવ્યું છે અને કહ્યું છે કે તેઓ સત્તામાં હોય તેમની પાસે શસ્ત્ર શાસ્ત્ર સત્તા સંપત્તિ બધું જ હોય, તેથી તે પોતાનું ધાર્યું કરી શકે છે. તેવા મિત્રો આકરા પ્રહારો શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો યુપીમાં આગામી સમયમાં કોની સરકાર બની શકે છે. એક ખાનગી ચેનલે ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીને લઈને સર્વે કર્યો છે, જેમાં યુપી અને ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. સર્વે અનુસાર જો હવે દેશમાં લોકસભાની ચૂંટણી યોજાય છે તો યુપીમાં ભાજપને 50%થી વધુ વોટ મળશે. સમાજવાદી પાર્ટી ફરી બીજા નંબર પર છે, જેને 29.20% વોટ મળે તેવું લાગી રહ્યું છે, જ્યારે બીએસપીને માત્ર મિત્રો 6.90% વોટ મળવાનું કહેવામાં આવી રહ્યું છે, જ્યારે કોંગ્રેસ 5.70% મતોથી સુધી મર્યાદિત રહ્યું હતું. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો જનધન ખાતા ધારકોને મળશે લાભ. પ્રધાનમંત્રી જનધન યોજના કેન્દ્ર સરકારે 2014માં શરૂ કરી હતી. હાલમાં આ ખાતાની સંખ્યા 50 કરોડથી વધુ થઈ ગઈ છે. સૌથી મોટી વાત તો એ છે કે આમાંથી 56% ખાતા મહિલાઓ દ્વારા ખોલવામાં આવ્યા છે. જનધન ખાતું બેંકો દ્વારા ઝીરો બેલેન્સ પર ઉપર ખોલવામાં આવે છે. ખાતું ખોલ્યા પછી તમને મફત રૂપી ડેબિટ કાર્ડ મળે છે. આ ડેબિટ કાર્ડ ઉપર 2 લાખનો અકસ્માત વીમો પણ ઉપલબ્ધ છે મિત્રો. આ સિવાય રૂપિયા 10,000ની ઓવરડ્રાફ્ટ સુવિધા પણ આપવામાં આવે છે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રીના પદેથી હટાવો તેવી માંગ કરવામાં આવી હતી. દિલ્હી હાઈકોર્ટમાં વધુ એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રીના પદેથી હટાવવાની મિત્રો માંગ કરવામાં આવી છે. આ નવી અરજી હિન્દુ સેનાના વિષ્ણુ ગુપ્તા વતી દાખલ કરવામાં આવી હતી. ગત રોજ ગુરુવારે દિલ્હી હાઈકોર્ટે આવી જ માંગ કરતી અરજીઓને ફગાવી દીધી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે કેજરીવાલની અટકાયતમાં આવ્યા બાદ મુખ્યમંત્રી ન રહી શકે તેવી કોઈ કાનૂની જવાબદારી નથી. બંધારણીય કટોકટી હોય તો પણ ઉપરાજ્યપાલ અથવા તો રાષ્ટ્રપતિએ તેના પર નિર્ણય લેવાનો હોય છે. આમાં કોર્ટની દખલગીરીનું કોઈ કારણ નથી હોતું તેવું કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું મિત્રો. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓ માટે સારથી પોર્ટલ વિશે વાત કરીશું, જે મિત્રો દરેક ખેડૂતોને મહત્વનું છે અને જાણવું પણ જરૂરી છે. ઘણા ખેડૂત ભાઈઓ એવા હોય છે જેમને કોઈ યોજના વિશે પૂરતી માહિતી હોતી નથી, માટે કેન્દ્ર સરકારે પીએમ ફસલ વીમા યોજના સાથે ડિજિટલ મોડમાં વિવિધ વીમા ઉત્પાદનો અને સેવાઓને પૂરી પાડવા માટે સારથી પોર્ટલ શરૂ કર્યું છે. કિસાન રક્ષક પોર્ટલ હેઠળ 14447 હેલ્પલાઇન નંબર ખેડૂતોને ફરિયાદોના નિવારણ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે, જે તમામ ખેડૂત ભાઈઓ નોંધી લેજો, જેની મિત્રો તમારે જરૂર પડી શકે છે. હેલ્પલાઇન નંબર ઉપરથી ખેડૂતો પાક વીમો, કિસાન ક્રેડિટ કાર્ડ અને વિવિધ વીમા યોજનાઓ, દેવા માફી અંગે જાહેરાત વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકે છે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબર સામે આવી છે. તાજેતરમાં જ રાજ્યના પુરવઠા વિભાગના સત્તાવાળાઓએ રાજ્યભરમાં 7 લાખ જેટલા રેશન કાર્ડ 6 માસ કરતાં વધુ સમયથી અનાજ ન લેવા જતાં હોય અને આધાર કાર્ડ સાથે રેશન કાર્ડ લિંક અપ ન હોય તેવા બહાના હેઠળ બ્લોક કરી દેવાયા હતા. રેશન કાર્ડ ધારકો માટે હોબાળો મચી ગયો હતો.
રાતોરાત 7 લાખ પૈકી 3 લાખ જેટલા રેશન કાર્ડ ફરી શરૂ કરી દેવામાં આવ્યા હતા. જોકે હજુના બાકી 4 લાખ રેશન કાર્ડ પણ બ્લોક છે મિત્રો. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો નિયમો ભંગ કરવા બદલ આવશે ઈ મેમો. અમદાવાદમાં 20થી વધુ નિયમો ભંગ કરવા બદલ ઈ મેમો આવશે. રેડ સિગ્નલનો ભંગ કરવું, ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવો, રોંગ સાઈડમાં ચાલવું, સીટ બેલ્ટ ન બાંધવો, હેલ્મેટ ન પહેરવું, 3 સવારીએ વાહન ચલાવવા, નો પાર્કિંગ સ્થળે પાર્કિંગ કરવું, ભારે વાહનો શહેરોમાં ચલાવવા, BRTS ટ્રેક પર ચાલવું, જાહેર રસ્તા ઉપર થૂકવું, જાહેર રોડ પર કચરો ફેંકવો, ભારે વસ્તુઓ કવર કર્યા વગર લઈ જવી, તે મિત્રો ગેરકાયદેસર દબાણ કરવા સહિત નિયમનો ભંગ કરવા બદલ ઈ મેમો આવશે. તો મિત્રો તમને આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રોની સાથે શેર કરજો અને ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.